છોટાઉદેપુરમાં નેતાઓ છાકટા બન્યા છે। તાલુકા પંચાયત નવનિયુક્ત પ્રમુખ વિવાદમાં નવનિયુક્ત પ્રમુખ ખુલ્લેઆમ બંદૂક લઈને નીકળ્યા હતા। રમેશ રાઠવા ખુલ્લેઆમ બંદૂક લઈને નીકળ્યા। નવનિયુક્ત પ્રમુખ ખુશીમાં ભાન ભૂલી ગયા। ગઈકાલે સંસદના બંદૂકવાળા વિડીયો બાદ તાલુકા પંચાયતના પ્રમુખનો વિડીયો વાયરલ થયો હતો। આ અંગે જ્યારે પ્રમુખ રમેશ રાઠવાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ તો રમકડાની બંદૂક છે, પરંપરા હોવાથી લઈને નીકળવું પડે। ना हमारे तो आदिवासी समाज ની અંદર કોઈ भी प्रसंग હોય તો અમારે બધું ચાલતું હોય। બાકી આ તો એવું કઈ નહીં, રમકડાની બી અને અમારે લોકો પ્રસંગ માટે ખાલી રમકડું બી લઈને આવે છે। ના, એ તો અમારે રમકડાવાળી બી છે અને અમારા વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારની અંદર લોકો ખાલી રમકડા જેવું રાખે છે। તો અમદાવાદમાં દસક્રોઈ તાલુકામાં ભાજપે આ વખતે નવો અભિગમ અપનાવી નારી શક્તિને પ્રાધાન્ય આપ્યું। ધારાસભ્ય બાબુ જમના પટેલના માર્ગદર્શન હેઠળ દસક્રોઈ તાલુકા પંચાયતના 5 મહત્વપૂર્ણ હોદ્દાઓ પર મહિલાઓની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે સુનીતા પટેલ, ઉપપ્રમુખ તરીકે મીના બારૈયા, કારોબારી ચેરમેન તરીકે સુમન વાઘેલા, પક્ષના નેતા તરીકે પિનલ પટેલ અને દંડક તરીકે નિશા રબારીની પસંદગી કરવામાં આવી છે। ભાજપના નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણના વિઝનને સાકાર કરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે। મહિલાઓને નેતૃત્વમાં આગળ લાવી દસક્રોઈ તાલુકા પંચાયતે સમાજમાં સમાનતા, સશક્તિકરણ અને વિકાસનો પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમનો એક સંકલ્પ હતો કે મહિલા સશક્તિકરણ દેશની અંદર મહિલાઓને પ્રાથમિકતા આપવી અને મહિલાઓ જ એને આગળ વધે એવી એમનો એક વિચાર છે। એમના વિચારને અમે ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં દસક્રોઈ તાલુકાની અંદર તમામ મહિલાઓને સ્થાન આપી અને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ મેં પૂરું પાડ્યું છે। તો આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં હાઈકોર્ટના એક આદેશે આખું રાજકીય ચિત્ર બદલી નાખ્યું। પ્રથમ ટર્મમાં આદિવાસી મહિલા અનામત બેઠક માટે ભાજપે મોટો ખેલ પાડ્યો, જેમાં ગઈકાલે રદ થયેલું ફોર્મ આજે હાઈકોર્ટે માન્ય રાખવાનો આદેશ આપ્યો। હાઈકોર્ટના નિર્ણયથી કોંગ્રેસના પ્રમુખ બનવાના સપના પર પાણી ફરી વળ્યું। આદેશ બાદ સારસા બેઠક પરથી જીતેલા ભાજપના મયુરીબેન પટેલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બન્યા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ધુવારણ બેઠકના વિજેતા જીલુભા સિંધા બિનહરીફ ચૂંટાઈ આવ્યા। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લા પંચાયત બોર્ડ રૂમમાં ભારે રાજકીય ગરમાવો અને તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું। છેલ્લા 2 દિવસથી જે પ્રકારે કોંગ્રેસ કે અમારા ઉમેદવાર જીતશે, એટલે ભાઈ 40 સીટોમાંથી તમારી 7 સીટો હોય, તમે કેવી રીતે પ્રમુખ બની શકો? બંધારણની કોઈ એવી જોગવાઈ છે? સાથે સાથે ખોટા પ્રમાણપત્રો તમે રજૂ કર્યા છે। અમારા બેને કોઈ પણ પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું નથી। તેઓ અનુસૂચિત આદિજાતિ સમાજની દીકરી છે અને ભારતીય જનતા પાર્ટીમાં સારસા સીટ ઉપરથી 5000 કરતાં પણ વધારે મતોથી જીતાયેલા અમારા ઉમેદવાર છે। તમારી પાસે જે તમે પ્રમુખ પદ લેવા નીકળ્યા હતા, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના તાલુકામાં ફક્ત 1 સીટ કોંગ્રેસને મળેલી છે અને છતાં પણ પાછલા બાણેથી ઘૂસવા માટેનો જે એમણે પ્રયત્ન કર્યો છે એ ખરેખર ખૂબ નિંદનીય છે। હું કોઈ ડોક્યુમેન્ટ્સ મારા જૂઠા પ્રેઝન્ટ કર્યા નહોતા। બધા ડોક્યુમેન્ટ્સ મારા ઓરિજિનલ સાચા ડોક્યુમેન્ટ્સ પ્રેઝન્ટ કર્યા હતા। એ રીતે હું આદિવાસીની છોકરી છું, એટલે એમાં કશું એ નહીં। ઓકે। સાબરકાંઠાની 8 તાલુકા પંચાયતોમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 7 તાલુકા પંચાયતોમાં ભાજપે સત્તા હાંસલ કરી છે, જ્યારે પોશીના તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી। હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, તલોદ, પ્રાંતિજ અને વિજયનગર તાલુકા પંચાયતમાં ભાજપે બહુમતીના આધારે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર પોતાના ઉમેદવારોને વિજેતા જાહેર કર્યા હતા। હિંમતનગરમાં નરેશ પરમાર પ્રમુખ અને ઉષા પટેલ ઉપપ્રમુખ બન્યા, જ્યારે ઈડરમાં દિવ્યા ચૌધરી અને અમૃત ઠાકોરની પસંદગી થઈ હતી। તો બીજી તરફ પોશીના તાલુકા પંચાયતમાં આપે બહુમતી મેળવી જનક ડાભીને પ્રમુખ અને જાગૃતિ પરમારને ઉપપ્રમુખ તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા હતા। 7 તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી ચૂંટાઈને પ્રમુખ અને ઉપપ્રમુખ અમારા કાર્યરત કરવામાં આવ્યા છે અને એક તાલુકા પંચાયતમાં
અમારી સીટો ઓછી આવવાને કારણે અમે ત્યાં વિરોધ પક્ષમાં સારી ભૂમિકામાં ભારતીય જનતા પાર્ટીની ભૂમિકામાં અમે તમામ કાર્ય ત્યાં પોશીના તાલુકા પંચાયતમાં કરીશું. દાહોદના ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની હાઈ વોલ્ટેજ ચૂંટણી પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ. બંને પદ માટે ટાઈ પડતા આખરે કાયદાકીય જોગવાઈ મુજબ ચિઠ્ઠી ઉછળીને વિજેતા નક્કી કરાયા. પ્રમુખ પદની ચિઠ્ઠીમાં આમ આદમી પાર્ટીના સોનલબેન ભુરિયાનું નામ નીકળતા તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા, તો ઉપપ્રમુખ પદની ચિઠ્ઠીમાં ભાજપના નયનભાઈ બારિયાનું નામ ખુલતા તેઓ પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા. ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ આપના ફાળે અને ઉપપ્રમુખ પદ ભાજપના ફાળે જતા સત્તાનું અનોખું સમીકરણ સર્જાયું. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બચુ ખાબડના ગઢમાં પ્રમુખ પદ ગુમાવીને ભાજપને વેઠવો પડ્યો છે મોટો રાજકીય ફટકો. ટોટલ આપણે 24 સભ્યશ્રીઓ છે, જેમાં 12 મત પડતા આપણે ચિઠ્ઠી ઉછાળીને નામ સિલેક્ટ કર્યા છે, જેમાં પ્રમુખશ્રી તરીકે ભુરિયા સોનલબેન અલ્કેશભાઈ આમ આદમી પાર્ટી તરફથી, અને ઉપપ્રમુખશ્રી તરીકે નયનકુમાર જુવાનસિંહ બારિયાભાઈ જે ભારતીય જનતા પાર્ટીમાંથી સિલેક્ટ થયા છે. ચીઠી ઉછાળીને મારું નામ નીકળ્યું અને મને પ્રમુખ બનાવ્યા, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. દાહોદના ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદની હાઈ વોલ્ટેજ ચૂંટણી પ્રક્રિયા આખરે પૂર્ણ. પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર ભાજપ આપને 12 સરખા મત મળતા ભારે રોમાંચ સર્જાયો. બંને પદ માટે ટાઈ થતા આખરે કાયદાકીય જોગવાઈ મુજબ ચિઠ્ઠી ઉછાળીને વિજેતા નક્કી કરાયા. પ્રમુખ પદની ચિઠ્ઠીમાં આપના સોનલબેન ભુરિયાનું વિજેતા જાહેર થયું છે નામ, જ્યારે ઉપપ્રમુખ પદે ભાજપના નયનભાઈ બારિયાનું નામ ખુલ્યું છે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બચુ ખાબડના ગઢમાં પ્રમુખ પદ ગુમાવીને ભાજપને વેઠવો પડ્યો છે મોટો રાજકીય ફટકો. ચિઠ્ઠીના સહારે બંને પક્ષોને એક પદ મળતા ધાનપુરમાં દિવસભર ચાલેલા હાઈ ડ્રામાનો અંત આવ્યો છે. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ચૂંટાયા, એમાં ચીઠ્ઠી બંને સભ્યોના એક સરખા મત હતા, એટલે ચીઠ્ઠી ઉછાળી એમાં મારું નામ નીકળ્યું અને મને પ્રમુખ બનાવ્યા. તો હાલના જે આંકડા છે તે પ્રમાણે બંને પાસે 12 બેઠકો હોવાને કારણે પ્રમુખ કોણ બનશે તેને લઈને ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક હુમલાની ઘટના પણ આપ ગાડીઓના કાચ તૂટ્યા છે તેના પરથી જોઈ રહ્યા છો. તો દાહોદની ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સમયે આપના સભ્યના આક્ષેપ પર બોલ્યા આપ ધારાસભ્ય ચેતર વસાવા. વસાવાએ આક્ષેપ કર્યો કે અમારા ઉમેદવારની ગાડીને આંતરીને ગાડી પર હુમલો થયો હતો. ગાડીઓ જેમાં ઉમેદવારો બેઠા હતા એમને આતરીને ત્યાંના કેટલાક અસામાજિક તત્વોએ ભાજપના નેતાઓના ઇશારે ત્યાં ફાયરિંગ કર્યું છે, પથ્થરમારો કર્યો છે અને તીરકામઠાથી હુમલાઓ પણ થયા છે, જેના કારણે અમારા ઉમેદવારો હેમખેમ એમાંથી બચીને બહાર નાસીને બચ્યા છે. અને પોલીસને જાણ કરી બાદમાં ડીવાયએસપી એમના કાફલા સાથે આવી અમારા ઉમેદવારોને હેમખેમ પ્રમાણે